વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે। વડસરમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। એનડીઆરએફની ટીમે લોકોને રેસ્ક્યુ કર્યા છે। વડસર અને અકોટામાંથી 30 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા। વડસરમાં પાણી ભરાવાને કારણે સોસાયટીઓમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન બીજા દિવસે પણ ચાલી રહ્યું છે। એનડીઆરએફની ટીમે 16 વ્યક્તિઓને બોટમાં બેસાડી સલામત સ્થળે ખસેડ્યા। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા સરકારને પૂછી રહી છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ કેમ? તો વાલ્મીકી નદીના દ્રશ્યો છે, જોઈ શકાય છે વાલ્મીકી નદીની અંદર જે રીતે જળસ્તરમાં વધારો થયો છે, આસપાસના ગામોની અંદર આ પાણી ફરી વળ્યું છે। વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ આકાશી દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે। તાપી જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો, આ સાથે જ ઉપરવાસમાંથી જે રીતે પાણી આવ્યું છે, તેના કારણે વાલ્મીકી નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વાલ્મીકી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોની અંદર ઘૂસી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા ગામોમાં લોકોના ઘરોની અંદર તેમજ ખેતરોની અંદર મોટું નુકસાન જઈ રહ્યું છે। વાલ્મીકી નદીના આકાશી દ્રશ્યો જોઈ શકાય છે। ઉપરવાસમાંથી જે રીતે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, આ સાથે જે રીતે તાપી જિલ્લાની અંદર અનરાધાર વરસાદ વરસ્યો છે, તેના કારણે વાલ્મીકી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે।